નમસ્કાર મિત્રો, ઇતિહાસને ખંગોળતા ખંગોળતા આજે આપણે એક એવી જગ્યાએ આવી ગયા છીએ કે જ્યાંનો ઇતિહાસ એક મૂવી આવ્યું એના પછી વધારે ઉજાગર થયો. જગ્યાનું પોતાનું સચ છે. હા મિત્રો, એક એવી જગ્યા કે જ્યાં એક ઢોલીએ 3 દિવસ સુધી ઢોલ વગાડ્યો અને આજુબાજુના ગામની દીકરીઓ 3 દિવસ સુધી મન મૂકીને ગરબા રમી અને એ ગરબા રમતા રમતા એ દીકરીઓ ઘરે ન ગઈ તો ઘરનાને ચિંતા થઈ અને ઘરનાને ચિંતા થઈ, ઘરના ગોતવા નીકળ્યા. તો ગોતતા ગોતતા જે આ દીકરીઓ ગરબા રમતી હતી એ સ્થાને પહોંચ્યા તો ખબર પડી કે દીકરીઓ ગરબા રમવામાં મંત્રમુગ્ધ છે. અને પછી લોકોના આવતા એ જે ઢોલી હતા, જે ગરબાનો ઢોલ વગાડતા હતા, એ ઢોલી ગાયબ થઈ ગયા. દીકરીઓને દુઃખ લાગ્યું કે આટલા મંત્રમુગ્ધ ઢોલ વગાડનાર ઢોલી જો ગાયબ થઈ જાય તો એમની વગર અમારે શું કરવા? કેમ કે દીકરીઓની અંતરાત્માને તો ખબર જ હતી કે આ બીજું કોઈ નહીં પણ આપણો દ્વારિકાધીશ એટલે કે કાનુડો છે. હા મિત્રો, ભગવાન કૃષ્ણ પોતે અહીં ઢોલ વગાડતા હતા ઢોલી બનીને અને એમના ઢોલના તાલે આ દીકરીઓ છે એ ગરબા રમતી હતી. અને યસ, આપણે જે વાત કરીએ છીએ એ છે કચ્છનું રાપર તાલુકાનું વ્રજવાણી ગામ. અને હા, આની પરથી જ હેલ્લારો મૂવી આવ્યું છે. મૂળ કથામાં થોડો ચેન્જ કરવામાં આવ્યો છે, પરંતુ હેલ્લારો મૂવી એ અહીંનું બેઝ મૂવી છે, રાઈટ. અને પછી જ્યારે ઢોલી ગાયબ થઈ ગયા ત્યારે આ દીકરીઓ એ ધરતી માતાને અરજ કરી અને પોતે ધરતી માતામાં સમાઈ ગયા અને એના અવશેષો હું તમને બતાવું. અને આ દીકરીઓ આ પાળિયા સ્વરૂપે મિત્રો તમે આ જે જુઓ છો એવા અહીંયા પ્રાંગણમાં 140 પાળિયા છે. અને તમે જે મૂર્તિઓ જોવી એ મૂર્તિઓ છે એ નામ સાથે એ દીકરીઓએ જે આજુબાજુના ગામની દીકરીઓ હતી એમણે જીવતા જે ધરતીમાં સમાઈ ગયા એમના નામ સાથેની મૂર્તિઓ છે. અને હા મિત્રો, આ જગ્યા અતિ પ્રભાવશાળી છે. અહીંના વાઇબ્સ જ અલગ છે. જ્યારે પણ તમને કચ્છના રાપર તાલુકાની મુલાકાત લેવાની ઈચ્છા થાય તો આ વ્રજવાણી ધામ, આ સુંદર મજાના ધામની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.